હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજે આપણે બનાવવાના છીએ આખું ઉનાળો તમે સ્ટોર કરી શકો, આખું વરસ સ્ટોર કરી શકો એવું એકદમ ટેસ્ટી લીલા મરચાં અને લસણનું અથાણું. તો ચાલો એના માટે રેસીપી તો જોવી જ પડશે. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલાં અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે. એની અંદર મેં અહીંયા આશરે 100 ગ્રામ જેટલા મરચાં લીધા છે. આ મરચાં નથી વધારે તીખા કે નથી વધારે મોળા. તો હવે એની અંદર આપણે પાણી એડ કરી દેવાનું છે અને એને સારી રીતે પહેલાં તો ધોઈ લેવાના છે. હવે મરચાં છે એ ધોવાઈ ગયા છે, તો આપણે એને કોઈ પણ કોરા કપડાની ઉપર આપણે એને પાથરી દેવાના છે અને એને આપણે સરસ રીતે લૂછી લઈશું. જરી પણ પાણીનો ભાગ ન રહે એનું ખાસ ધ્યાન રાખવું. જો થોડું પણ પાણીનો ભાગ રહેશે ને તો અથાણું છે એ જલ્દી બગડવા લાગશે. તો અહીંયા જો મેં બધા મરચાં છે એને સારી રીતે લૂછી અને કોરા કરી લીધા છે. જો જરી કંઈ પાણીનો ભાગ નથી. તો હવે આ મરચાં છે એને આપણે એક બાજુ મૂકી દઈશું અને લઈ લઈશું એક મરચાં કટર. તમે આને મિક્સી જારની અંદર પણ પીસી શકો છો, પરંતુ હું અહીંયા બધા મરચાં છે એને આ રીતના ટુકડા કરી અને મરચાં કટરની અંદર જ એડ કરી લઉં છું અને ત્યારબાદ મરચાં કટરની અંદર આપણે એને ચોપ કરી લઈશું. આ મરચાં કટર કયો કે ચોપર કયો, બંને સેમ જ છે. તો બધા મરચાં છે એને મેં આ રીતે કટ કરી લીધા છે. જો કોઈને તીખું વધારે ભાવતું હોય તો તમે જે તીખા મરચાં આપણે આવે છે ને એ પણ લઈ શકો છો. પરંતુ શું છે કે આપણે મારા ઘરમાં મીડિયમ જ ખાય છે બધા, વધારે તીખું પણ નહીં અને વધારે મોડું પણ નહીં. એટલે મેં આ રીતના મીડિયમ જે તીખા મોરા મરચાં આવે છે એ લઈ લીધા છે. તો મરચાં આપણા કટ થઈ ગયા છે. હવે એને ચોપરની અંદર એને ચોપ કરી લેવાના છે. તો ચોપ એટલે વધારે પડતું હું એને પહેલાં તો શું કરીશ, વધારે પડતા નહીં ચોપ કરું, એટલે કે એકદમ ઝીણા નહીં કરી દઉં, મીડિયમ સાઇઝના રાખીશ, જેથી હજી આપણે એમાં લસણ પણ એડ કરવાનું છે એટલા માટે. તો જો સૌથી પહેલાં આપણે ચોપ કરીએ ને ત્યારે મરચાંની આપણે આ સાઇઝ રાખીશું. બંને તમે સાથે પણ એડ કરી પછી પણ ચોપ કરી શકો છો, પરંતુ શું થશે, લસણ જેને આપણે ટુકડી થોડી રહેશે ને તો એ વધારે મજા આવે છે. એટલા માટે જો અહીંયા 100 ગ્રામ મરચાં હતા તો એની સામે મેં 50 ગ્રામ જેટલું લસણ છે એને ફોલી અને પછી એને એડ કરી અને ચોપ કરી લીધું છે. તો જો આપણું ચોપરની અંદર એકદમ સરસ એવા લસણ મરચાં છે એ ચોપ થઈ અને રેડી થઈ ગયા છે. હવે આપણે એને કોઈ પણ બાઉલની અંદર કાઢી લેવાનું છે. થોડું મોટી સાઇઝનું બાઉલ રાખવું કે જેની અંદર આપણે જ્યારે મસાલા થશે ને ત્યારે મિક્સ કરતાં ફાવે. અને જો મેં તો 100 ગ્રામ લીધા છે મરચાં અને 50 ગ્રામ લસણ લીધું છે, પણ તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવું હોય ને તો તમે વધારે પણ બનાવી શકો છો. તો અહીંયા જો આ બધા સરસ રીતે આપણા મરચાં અને લસણ છે ચોપ થઈ ગયું છે. હવે આપણે એનો મસાલો રેડી કરી લઈશું. જેના માટે એક પેનની અંદર મેં 1 ચમચી જેટલા આખા ધાણા, 1 ચમચી મેથી, 1 ચમચી વરિયાળી, 1 ચમચી જીરું, 1.5 ચમચી જેટલા રાઈના કુરિયા અને 1 ચમચી જેટલી રાઈના દાણા લીધા છે. અને એની અંદર મેં 8 થી 10 નંગ જેટલા કાળા મરી લઈ લીધા છે. હવે આને આપણે થોડી મિનિટ માટે સોતે કરીશું, લગભગ 3-1 મિનિટ માટે, જ્યાં સુધી એનો સરસ રીતે ભીનાશ નીકળી જાય અને થોડો ધુમાડો જેવો નીકળે અને સરસ એની સુગંધ આવવા લાગે ને, બસ ત્યાં જ સુધી. તો જો આ રીતે ધુમાડો પણ નીકળવા માંડ્યો છે અને સરસ રીતે એની સુગંધ પણ આવવા લાગી છે. તો હવે એને આપણે ઠંડુ કરવા માટે મૂકી દેવાનું છે. તો એ મસાલો છે ઠંડો થાય છે ત્યાં સુધી એક વઘારિયું લઈ લીધું છે અને એની અંદર મેં થોડું શીંગ તેલ એડ કર્યું છે. હવે અથાણાની ક્વોન્ટિટી હિસાબે આપણે તેલ લેવાનું છે. સૌથી પહેલાં મારાથી તેલ ઓછું પડ્યું હતું, તો તેલ છે એને આપણે આ રીતના ધુમાડો નીકળે ત્યાં સુધી એને ગરમ કરી લેવાનો છે. અને ધુમાડો નીકળે ત્યારબાદ ગેસની ફ્લેમ છે એને આપણે બંધ કરી દઈશું અને એને એકદમ તેલને ઠંડુ થવા દઈશું. આપણે કહીએ છીએ ને કે અથાણું બનાવીએ તો તેલ એકદમ ગરમ કરી લેવાનું અને ત્યારબાદ ઠંડુ કરી અને પછી જ આપણે મિક્સ કરવાનું કોઈ પણનું જેનું પણ આપણે અથાણું બનાવીએ એની અંદર. તો હવે તેલ છે એ ઠંડુ થાય છે ત્યાં સુધી આપણે એક મિક્સી જાર લઈ લઈશું અને જે મસાલા છે એ સરસ રીતે ઠંડા થઈ ગયા છે તો એને મિક્સી જારની અંદર એડ કરી લઈશું. આ અથાણું બનાવવું એકદમ ઇઝી છે અને એટલું સહેલાઈથી અને ઝડપથી બની જાય છે. લગભગ 10 મિનિટની અંદર તો આપણું જે અથાણું છે રેડી થઈ જશે અને વધીને 15 મિનિટ. તો જો મસાલા છે બધા મિક્સી જારની અંદર મેં એડ કરી દીધા. હવે ઢાંકણ ઢાંકી આપણે મિક્સી જારની અંદર એને એકદમ ફાઇન એવો મસાલો રેડી કરી લેવાનો છે, જે અથાણાનો મસાલો છે. હવે આ તમે મરચાં અને લસણના બદલે બીજા કશાનું પણ તમારે અથાણું બનાવવું હોય ને તો તમે એમાં પણ આ મસાલો યુઝ કરશો ને એકદમ ટેસ્ટી
અથાણું બની અને રેડી થઈ જશે. તો આપણો મસાલો છે એ એકદમ પરફેક્ટલી રેડી થઈ ગયો છે. જો અહીંયા મેં એકદમ ફાઇન પાવડર નથી કર્યો, એને મેં થોડો દરદરો રાખ્યો છે, એટલે કે થોડા ભૂકા જેવું રાખ્યું છે. એકદમ ફાઇન પાવડર કરવો ને તો તમે ફાઇન પાવડર પણ કરી શકો છો. હવે એ મસાલાને આપણે મૂકી દઈશું એક બાજુ, અને જે ચોપ કરેલા લસણ અને મરચાં હતા ને એને લઈ લઈશું. એની અંદર આપણે જે આ ગ્રાઇન્ડ કરેલો મસાલો, ત્યારબાદ ઘરના બેઝિક જે મસાલા આવે છે એ એડ કરી લઈશું. જેની અંદર મેં અહીંયા મીઠું 1 ચમચી જેટલું એડ કર્યું છે, ચપટી હળદર એડ કરી છે, ત્યારબાદ જે દેશી મરચું આપણું તીખું ઘરનું મરચું આવે છે એ, થોડા કલોંજી, અને અહીંયા મેં અડધી ચમચી જેટલી હિંગ એડ કરી લીધી છે. કલોંજી છે એ ઓપ્શનલ છે, જો તમને ન નાખવી હોય તો તમે ન પણ નાખો તો પણ ચાલશે. હવે અહીંયા બધું છે એને સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો જો મસાલો છે એ મરચાં અને લસણ સાથે સારી રીતે મિક્સ થઈ ગયો છે, અને આ મસાલાનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે છે. તો હવે અહીંયા આપણે જે તેલ ગરમ કર્યું હતું એ પણ ઠંડુ થઈ ગયું છે, અને જો આંગળી અડાડીએ ને તો પણ આપણી આંગળી છે એ દાઝતી નથી. તો આ રીતના આપણે ઠંડુ તેલ કરીને રેડી કરી લેવાનું છે. હવે તેલ છે એને મસાલાની અંદર એડ કરી દઈએ, અને તેલને મસાલા સાથે એટલે કે મરચાં અને લસણ જ્યારે મિક્સ કર્યો ત્યારનો વિડીયો મારાથી સ્કીપ થઈ ગયો છે. પણ જો આ રીતના મિક્સ કરશો ને એટલે આ રીતના આપણું અથાણું છે રેડી થશે, અને આપણે એને થોડી વાર માટે મૂકી રાખવાનું છે. લગભગ અડધોથી 1 કલાક માટે મેં એને મૂકી દીધું હતું. તો અથાણું છે એ આપણું રેડી થઈ ગયું છે. અહીંયા આ રીતના મેં એક કાચનો નાનો જાર આવે છે એ લઈ લીધો છે, અને એને આપણે એકદમ સાફ કરી તડકે થોડી વાર માટે એને તપાવી દેવાનું છે, અને ત્યારબાદ આપણે એમાં અથાણું છે એ આપણે ભરી લેવાનું છે. આ અથાણાનો ટેસ્ટ છે અમારા ઘરમાં બધાને ખૂબ જ ભાવ્યો છે, અને અમારા ઘરમાં બરણી લગભગ ઓછી થઈ ગઈ છે. તો એટલું ટેસ્ટી એવું અથાણું બનીને રેડી થવાનું છે. તો જો અથાણું છે બધું બરણીમાં ભરાઈ ગયું છે. મને તેલ છે એ થોડું ઓછું લાગતું હતું, તો જો આ રીતના આપણે દબાવશું ને એટલે જેટલું તેલ હશે એ ઉપર આવી જશે. ઓછું લાગતું હતું તેલ, એટલે મેં એમાં થોડું તેલ છે વધારે ગરમ કરી અને ઠંડુ કરી પછી એડ કરી લીધું છે. તો જો આ રીતના થોડું તેલ વધારે હશે તો એ લાંબો સમય સુધી અથાણા ટકી રહેશે. આપણે કહેવાય છે ને કે જેટલું તેલ વધારે હશે એટલો લાંબો સમય આપણું અથાણું છે એ સારું રહેવાનું છે. તો જો હવે આને મિક્સ કરી દઈએ, અને જો જેમ એ સ્થિર થશે ત્યારે અથાણાનું તેલ છે ઓટોમેટિક ઉપર આવી જશે. તો રેડી છે આપણું એકદમ ટેસ્ટી એવું લસણ અને મરચાંનું અથાણું. હવે તમે પણ બનાવો અને ત્યારબાદ મને જણાવો કે તમને કેવું લાગ્યું આ લસણ અને મરચાંનું અથાણું. ટેસ્ટી લાગ્યું હોય ને તો જરૂરથી બધાને શેર કરજો, અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.